નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે અને આ મહત્વનો વિષય છે હવામાનની પેટર્નમાં બદલાવ। જી હા, જેમ આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે દેશ અને દુનિયામાં પર્યાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે। આ વર્ષે મે અને જૂનમાં દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી જોવા મળી હતી અને હવે દેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ તેમજ પૂરનો કહેર જોવા મળી રહ્યો છે। આ જળવાયુ પરિવર્તનની અસર ખૂબ જ મહત્વની છે। ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેના કારણે આજે સૂકા પ્રદેશો પણ જળબંબાકારના નજરે પડી રહ્યા છે। વરસાદની પેટર્ન બદલાવાની અસર કૃષિથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધીના ક્ષેત્રો પર પણ જોવા મળી શકે છે। કેટલાક પ્રદેશો વર્ષ દર વર્ષે વધુને વધુ પૂરગ્રસ્ત બની રહ્યા છે, જ્યારે અમુક જગ્યાએ અનિયમિત વરસાદના કારણે પાક પર પણ અસર જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, તેથી ખેતીની દ્રષ્ટિએ વધુ વરસાદને બદલે યોગ્ય વરસાદ પડે તો જ ખેતીને ફાયદો થઈ શકે છે। પરંતુ ગ્લોબલ વોર્મિંગના લીધે વરસાદની પેટર્નમાં એવો તો ફેરફાર થઈ ગયો છે કે વરસાદનું આખું ચિત્ર જ બદલાયેલું જોવા મળી રહ્યું છે। એવું પણ જોવા મળ્યું છે કે વરસાદ જ્યાં પડે છે ત્યાં તો એક ધારો ખાબકે છે, જ્યારે અન્ય ઠેકાણે વરસાદનું ટીપું પણ જોવા નથી મળતું। પૂરતો વરસાદ જ ખેડૂતો માટે ફાયદાકારક હોય છે, પરંતુ અતિ ભારે વરસાદ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે। ભારે વરસાદ થાય તો ખેતીને વ્યાપકપણે નુકસાન થાય છે, તેથી જ કરીને પાક ઉત્પાદન પર પણ તેની અસર થતી હોય છે। અને આ બધું જ જોતા અતિશય ભારે વરસાદ પડવાની ઘટનાઓથી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ જાય છે। એટલું જ નહીં, વરસાદની આ જ પેટર્નના કારણે વાદળ ફાટવાની સાથે સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે। પર્વતીય વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી રહી છે, તેથી આવનારા દિવસોમાં પણ વરસાદની આ બદલાતી પેટર્નને લઈને કૃષિ પ્રણાલીમાં ફેરફાર કરવો પડે તો નવાઈ નહીં હોય। ત્યારે હવે આપણે જાણીશું કે આ અંગે હવામાન નિષ્ણાંતોનું શું કહેવું છે। તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે છેલ્લા 2 મહિનામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુ લોકોના જીવ ગયા છે, ઘણા લોકો ગુમ થઈ ગયા છે। તેવામાં હવામાનમાં થયેલા પરિવર્તનના કારણે જે સર્જાયેલા માર્ગ અકસ્માતો છે તેમાં જીવ ગુમાવેલા લોકોનો પણ સમાવેશ કરવામાં આવે છે। જો કે આ હવામાનમાં થયેલા ફેરફારને હવામાન વૈજ્ઞાનિકો તેમજ હવામાન નિષ્ણાંતો જળવાયુ પરિવર્તન સાથે જોડી રહ્યા છે। વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે હીટવેવ અને ચોમાસાની પેટર્નમાં થતા પરિવર્તનનું કારણ એ પૃથ્વી પર વધતી ગરમી છે। હવામાનની આ જે ઘટનાઓ બની રહી છે આ જળવાયુ પરિવર્તનની સાથે સીધો સંબંધ છે। અહેવાલ એવા સામે આવ્યા છે કે વર્ષ 1950થી લઈને 2015 દરમિયાન મધ્ય ભારતમાં એક દિવસમાં 150 મિલીમીટરથી વધારે વરસાદની ઘટનાઓમાં 75% સુધીનો વધારો થયો છે, જ્યારે શુષ્ક સમયગાળો પણ પહેલાથી જ લાંબો થઈ ગયો છે। તો બીજી તરફ એવી ખબરો છે કે ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ પણ આ અંગે એક નિવેદનમાં એવી જાણકારી આપી હતી કે ભારે વરસાદના કારણે ક્લાઉડ બર્સ્ટ, ભૂસ્ખલન અને માર્ગો ધસી પડવાની ઘટનાઓ બની શકે છે। અનેક નદીઓ ઉત્તરાખંડમાંથી નીકળે છે, તેથી ભારે વરસાદનો પ્રભાવ એ નીચલા વિસ્તારો પર થઈ શકે છે। પહાડોમાં થતા ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ પૂર આવવાની આશંકા જાહેર કરવામાં આવી રહી છે। જોકે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। હવામાન વિભાગે પાછલા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ કાશ્મીર માટે જોરદાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। જોકે હજી પણ ચિંતાજનક બાબત તો એ છે કે આ જળવાયુ પરિવર્તનની જે અસર છે તે સમગ્ર દુનિયા પર પણ જોવા મળી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી। એવામાં હાલમાં જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે સેન્ટ્રલ વોટર કમિશન એટલે કે CWCના એક નવા મોનિટરિંગ રિપોર્ટમાં દેશ માટે એક મોટી ચેતવણી આપવામાં આવી છે અને આ રિપોર્ટ અનુસાર ભારતમાં જે સ્થિત 400થી વધુ ગ્લેશિયર છે, તળાવો છે, તે ઝડપથી વિસ્તરી રહ્યા છે અને આના કારણે ભવિષ્યમાં અચાનક જ વિનાશકારી પૂરનું જોખમ પણ વધી ગયું છે। અને જો સમયસર જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો પછી આગામી વર્ષોમાં
દેશના ઘણા બધા ભાગોમાં કુદરતી આફતોની શક્યતા વધી શકે છે. સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા ગ્લેશિયર લેક્સ એન્ડ વોટર બોડીઝ ફોર જૂન 2025ના આ નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. અને આ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે ભારતના લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સ્થિત 432 ગ્લેશિયર તળાવો કોઈ પણ સમયે વિનાશકારી પૂરનું કારણ બની શકે છે. અને આ રિપોર્ટમાં એમ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ તળાવનું સઘન નિરીક્ષણ જરૂરી છે, જેથી કરીને કોઈ પણ સંભવિત કુદરતી આફત પહેલા જ ચેતવણી આપવામાં આવે. હવે જો આપણે વાત કરીએ કે દેશમાં થયેલા અનેક જગ્યાએ કુદરતી આફતો અને તેના કારણે થયેલા નુકસાનની જો આપણે વિગતવાર વાત કરીએ તેવા સમાચાર સામે આવ્યા છે કે ઉત્તરકાશીના હર્ષિલ અને ધરાલી ગામમાં 5મી ઓગસ્ટે અચાનક જ પૂર આવ્યું હતું. અને આ પૂરમાં કેટલાય લોકોના જીવ ગયા છે, જ્યારે સરકારી આંકડા અનુસાર 67 લોકો ગુમ થયા હતા. અનેક હોટલો, ઘરોની સાથે સૈન્યનો કેમ્પ પણ આ પૂરના પાણીમાં વહી ગયો હતો. પૂરગ્રસ્ત લોકો સુધી હેલિકોપ્ટર મારફતે સામગ્રી પહોંચાડવામાં આવી રહી હતી અને વૈકલ્પિક માર્ગો બનાવીને ગંગોત્રી હાઈવે તાજેતરમાં જ ખોલવામાં આવ્યો છે. તો આની સાથે જ યમુનોત્રી ધામ માર્ગ પર સ્યાના ચટ્ટી ખાતે યમુના નદીમાં 21 ઓગસ્ટે અચાનક સરોવર રચાઈ ગયું હતું અને લગભગ 150 લોકોને સલામત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. અહીંયા પણ નીચાણવાળા વિસ્તારોમાં મકાન તેમજ હોટલોમાં પાણી ભરાઈ ગયું હતું. ચમોલીમાં જે થરાલી તાલુકામાં 23 ઓગસ્ટે વાદળ ફાટવાથી એક વ્યક્તિ ગુમ થઈ ગઈ હતી, જ્યારે એક મહિલા કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી. અનેક દુકાનો તેમજ ઘરોને નુકસાન પણ થયું હતું. મુખ્ય માર્ગો પણ બંધ થઈ ગયા હતા. તો આ સિવાય ચમોલી, રુદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લામાં 29 ઓગસ્ટે ભારે વરસાદ તેમજ અચાનક આવેલા પૂરના કારણે અનેક લોકોના જીવ ગયા હતા. તો બીજું નુકસાન પણ થયું છે અને આ પ્રાકૃતિક આપદાઓની અસર એ લોકોના જીવન તેમજ ધંધા રોજગાર પર પણ જોવા મળી હતી. અને આ જ રીતે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર પ્રદેશ પણ મોસમનો માર વેઠી રહ્યો છે. પાછલા અનેક દિવસોથી જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ક્લાઉડ બર્સ્ટની ઘટનાઓમાં 100થી વધુ લોકોના જીવ ગયા છે. અને આવામાં સૌથી વધુ ઘટનાઓ જમ્મુ ક્ષેત્રમાં બની રહી છે. કિશ્તવાડમાં ચાસોટીમાં ગામમાં વાદળ ફાટવાના કારણે 60થી વધુ લોકોના જીવ ગયા હતા અને અહીંયા હજુ પણ અનેક લોકો લાપતા છે. જમ્મુના કટરામાં ભૂસ્ખલનની ઘટનામાં 35 લોકોના જીવ ગયા હતા અને આ ભૂસ્ખલને પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. માર્ગો તેમજ પુલ પર પણ પાણી વહી રહ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં આવન જાવન પણ ઠપ થઈ ગયું હતું. જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો નેશનલ હાઈવે અત્યારે પણ બંધ છે. અહીંયા સમારકામ પૂર્ણ થવામાં 1 મહિનો લાગી શકે છે. આ ઉપરાંત પંજાબના વિવિધ વિસ્તારોમાં પણ હવામાન સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકોના જીવ ગયા છે, જ્યારે 12 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. કપૂરથલાના લગભગ 16 ગામો પાણીમાં ડૂબેલા છે. પંજાબમાં રાજ્યના આપદા રાહત દળ, આના ઉપરાંત ભારતીય સૈન્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ પણ રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાયેલી છે. જોકે હિમાચલ પ્રદેશમાં 20મી જૂન પછી હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના જીવ ગયા છે. જેના આપદા પ્રબંધન વિભાગના જણાવ્યા પ્રમાણે આ કુદરતી આપદાના કારણે 1280થી વધુ ઘરો તેમજ દુકાનો ધ્વસ્ત થઈ ગયા છે અને આપદાના કારણે રાજ્યને મોટું આર્થિક નુકસાન પણ થયું છે. ભૂસ્ખલન, વરસાદ, પૂરના કારણે રાજ્યમાં અનેક માર્ગો તૂટી ગયા છે. 20 જૂનથી સતત પડી રહેલા વરસાદના કારણે રાજ્યમાં ફ્લડની 55, વાદળ ફાટવાની 28 અને ભૂસ્ખલનની 48 ઘટનાઓ બની છે. રાજધાની શિમલામાં ભૂસ્ખલનના કારણે અનેક મકાન બરબાદ થઈ ગયા છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પણ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશ માટે આ વર્ષે એ હવામાનના સંદર્ભમાં છેલ્લા કેટલાય વર્ષોની સરખામણીએ સૌથી વધુ મુશ્કેલી ભર્યું રહ્યું છે. જોકે નિષ્ણાંતોનું એમ માનવું છે કે આ ભીષણ ગરમી તો પહેલા પણ પડી રહી હતી, પરંતુ ભારે વરસાદ પણ થતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની તીવ્રતા અને ફ્રીક્વન્સી બંનેમાં વધારો થયો છે. સમગ્ર દુનિયામાં અણુવૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગ બાબતે સહમત છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તેમજ બીજા ગ્રીન હાઉસ ગેસીસના વધતા પ્રમાણને પણ સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. તો આની સાથે જ નિષ્ણાંતો એમ પણ માની રહ્યા છે કે આડેધડ વિકાસ એ કુદરતી જળ સ્ત્રોતોને ગળી ગયો છે. શહેરોમાં સરોવરો તેમજ વોટર બોડી હવે ઇમારતોમાં પરિવર્તિત થઈ ગયા છે. તેથી થોડાક જ કલાકમાં વરસાદ પડે તો પછી માર્ગો તળાવ જેવા બની જાય છે અને શહેરો ઠપ થઈ જાય છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં પહાડી વિસ્તારોમાં માર્ગોના નિર્માણ તેમજ માર્ગોને પહોળા કરવાનું કામ ઝડપભેર થયું છે. જોકે અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે આ અંગે સરકારનું એમ કહેવું છે કે વ્યૂહાત્મક અને સામાજિક અને આર્થિક કારણોસર આ વિકાસ જરૂરી છે તેમજ નિર્માણ કાર્યોમાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે છે. આ જ સંદર્ભમાં હિમાલય ક્ષેત્રમાં ઓલ વેધર રોડ યોજનાઓનું કામ ચાલી રહ્યું છે. તો આ મહત્વના વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.